ટોકીજ ભાવનગરમાં હું છું નીતિન સોની। બાવળિયાળી ધામ ખાતે આજે કહી શકાય કે 75,000 થી વધુ બહેનો છે, એમના માટે હુડા રાસના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો જે પ્રકારે મોટી સંખ્યામાં બહેનો અહીંયા હુડા રાસનો લાભ લઈ રહ્યા છે। માત્ર ભાવનગર નહીં, માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાંથી ભરવાડ સમાજની જે બહેનો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડી છે, હુડો રાસ લઈ રહ્યા છે। કહી શકાય કે એક ઐતિહાસિક ઘટના બાવળિયાળી ખાતે આજે જોવા મળી છે। મોટી સંખ્યામાં બહેનો છે, સંગીતના સથવારે આ પ્રકારે કહી શકાય કે હુડોનો રાસ છે લઈ રહી છે અને મોટી સંખ્યામાં જે લોકો છે એ પણ આ હુડો રાસ જોવા માટે આવી પહોંચ્યા છે। આપણે પણ અહીંયા જે હુડો રાસ છે નિહાળ માટે આવ્યા છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। એક જ વાત કહેતો આવ્યો છે કે ઠાકર કરે થોડી જગ્યા રાખશો। બહાર જે ઉડારાસ રમવા છે બહેનો અને અંદર કદાચ એમના પાસે પાસ ન હોય તો મારી વિનંતી એમને આવી જવા દેજો, થોડી વાર માટે રમી લેવા દેજો અને આ વચ્ચે જે જગ્યા છે ઝડપથી પૂરી કરી એક સરખું ગ્રાઉન્ડ અહીંયા ટ્રેડિશનલ બાવળિયાળી ધામ ખાતે આજે યોજાયેલા 75,000 થી વધુ બહેનો માટે જે હુડા રાસ હતો વર્લ્ડ રેકોર્ડ થયો। આપણી સાથે મહંતશ્રી 1008 પરમ પૂજ્ય શ્રી રામ બાપુ છે, આપણે તેમની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો આજની ઘટનાને લઈને? આજ રોજ બાવળિયાળી નગાલાખના ધામ ખાતે જ્યારે ભાગવત કથા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં અમારા ભરવાડ સમાજની 51,000 બહેનો દીકરીનો હુડા રાસ હતો, પણ 51,000 બદલે 75,000 પ્લસ બહેનો દીકરીઓ, એટલે અમારા માટે ખૂબ ગર્વની વાત કહેવાય। અને એક સાથે બધા પોતાનો પોશાક પહેરે, જે ભરવાડ સમાજનો પોશાક છે ગણવેશ એ પહેરીને પણ બધી બહેનો આવી હતી હુડા રાસમાં અને વર્લ્ડ રેકોર્ડ પણ અહીંયાથી આપવામાં આવ્યો છે ભાઈ સીએમ સાહેબના હસ્તક। ખૂબ ખૂબ ધન્યવાદ આ સમાજનો કે આ કાર્યક્રમમાં ભાગ લીધો, સાથે દાનવીરોએ પણ ખૂબ દાન આપીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને જે રાત દિવસ આ ટીમ મહેનત અને મસર કામ કરતા હતા એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પ્રસંગને પૂરો કરી બતાવ્યો। વિજયભાઈ, આપ પણ અહીંયા આજે તો શું કહેશો? એક બહુ ઐતિહાસિક ઘટના છે। ઐતિહાસિક ઘટના તો છે। રામ બાપુ આજે બાવળિયાળીથી એક હાથ કરે ને અમારે એટલે અમારા સમાજના તમામ સમાજના લોકો આજે બાપુની સાથે ઉભા રહી જાય છે। જે 51,000ની ગણતરી હતી, આજે 75,000 કરતાં વધુ તથા અગરબત્તીનો વર્લ્ડ રેકોર્ડ, 4 વાસળીનો વર્લ્ડ રેકોર્ડ। સીએમ સાહેબ જાતે આવીને જો 4 વર્લ્ડ રેકોર્ડ અમને આપતા હોય તો અમને અમારા બાપુ તરફે, અમારી ઠાકરની જગ્યા તરફે જે ગર્વ છે એ અનેક ગણો વધી જશે અને આવા નવા પ્રસંગ બાપુ નાસ્તે થાય અને સમાજ, આખો સમાજ અમારો ગર્વ લે। એની સાથે શિક્ષણની જોત પણ બાપુએ પ્રગટાવવાની કામ કરી છે। તો આની કરતાં મોટો પ્રસંગ બાપુએ કરવાનું કીધું છે, એની પાછળથી અત્યારથી પૂર્ણ તૈયારી ચાલુ થઈ ગઈ છે। આજે બાવળિયાળીમાં હુડો રાસ તમે એમાં કેવું લાગ્યું? બહુ મજા આવી અમને આ દાદાની દયાથી બહુ મજા આવી, અમને બહુ આનંદ આવ્યો। અમે આટલી પબ્લિક ભેગી થઈ એટલે તો અમને બહુ આનંદ આવ્યો। પહેલી વખત અમે આટલી પબ્લિક જોઈ અમારી। બેન, તમે પણ આવ્યા છો, શું કહેશો? હા,
અમે આવ્યા છીએ ભેસાણથી આવ્યા છીએ મારે દ્વારકાધીશ દુકાન છે વસ્ત્ર ભંડારની અમને પણ બહુ જ મજા આવી છે આજે બહુ રાસ લીધા છે બહુ મજા આવી છે અમે કનૈયા ભેગા જ હતા